મહાદેવ આજ અમે જાય છે ખેતરે, કેમ કે ત્યાં મજૂર જીરું ઉપાડે છે એટલે ચા પાણી દી આવી અને અજમાનો એક આપણે વિડીયો લેવાનો છે. હવે જીરું ઉપડી ગયા પછી એને પાણી પાય છે એનો. મિત્રો આવી ગયા અમે વાડીએ. જો આ જીરું છે એ લગભગ હવે 80 દિનનું થઈ ગયું છે અને 70 દીએ પાણી પાયું અને વાતાવરણ સારું એટલે હતું એટલે કંઈ થયું નહીં. હવે આપણે બીજું જીરું જે ઉપડે છે ત્યાં જઈએ અને એમાં ભેગા અજમાઈએ છે એ બતાવું. આ જીરું વાવ્યું આમાં પાડી અજમા વાવ્યા. ગયા વર્ષનો આમાં ધાણા વાવેલા હતા એટલે આ ધાણા જે આ ખરાવાળો જે ભાગ છે આમાં ઘણી જગ્યાએ જો આ ધાણા ઉગેલા. હવે આ ધાણા ઉગેલા પારી માથે ને જે હારા ઓલા હતા ને એ મજૂરને કયો રાખી દેજો ને, કેમ કે આ બધી વસ્તુ જે રાખી દો ને થોડીક મહેનત કરવાને તો આ બધી મફત વસ્તુ છે. હવે આ જોઈ લ્યો આ ધાણા જો થઈ પડ્યા એટલે આ ધાણો સમજી લ્યો આ પારવા છોટા છે આમાં, પણ તો એ 5-7 મણ ધાણા થાય અને આ ખાતર બિયારણનો ખર્ચો આ ધાણા ખાલી ઉપાડી દઈએ. પણ હું ખેડૂતને ખરેખર રાખવું જોઈએ અને ફ્રીજ વસ્તુ જે થતી હોય એ બધી ભેગી વાવવી જોઈએ આંતરપાક તરીકે. તો મિત્રો આપણે આ અજમાને લગભગ 3 મહિના ઉપર થઈ ગયા છે. એક વિડીયો આપણે મૂક્યો હતો. જો હવે આ એકદમ ફૂલે આવી ગયા છે. હવે આમાં જે આવું ફૂલ જે થઈ જાય ને એટલે જો આમાં નીચેની સાઈડમાં અજમા બની ગયા છે. આ પાકી ગયું કહેવાય ફૂલ. હવે આ માથેથી ફૂલડું જે આ ખરી જાય જો આમ એટલે આની નીચે જો આ સીધા અજમા છે, જો તમે જોઈ શકો. કેમ કે આને લગભગ 3 મહિના ને 10 દિવસ જેવું થયું. આમાં જીરું તો જે થવાનું હતું એ થઈ ગયું. ગયા વર્ષનું ધાણાવાળું પડું હતું એટલે થોડોક ઉતારો ને એવું જીરામાં આવ્યું હતું, પણ તો એ જો આમાં માલ સારો બેસી ગયો છે. એટલે લગભગ આ 6 મણ જેવું 7 મણ જેવું 6-7 મણ જેવું વીઘા થઈ ગયા છે. હવે કેટલું થાય થ્રેસર આવશે ત્યારે આનો વિડીયો મૂકવામાં આવીએ. અને આ અજમા જે છે એ પાણી પાયા પછી કેટલા ખારા થાય એ મૂકવામાં આવે છે. જો અત્યારે પાણી ચાલુ જ છે. હા ભાઈ કોબી વાવીને એનો ટાઈમ ઘણો થઈ ગયો છે. હવે આને પાણી વધી જતું હોય શું હોય આમાં, જો આમાં દડા નથી થતા એ આમાં નાનો એવો થયો. હા હવે થાય છે ભાઈ, નાના અંદર થઈ ગયા છે ને, થઈ ગયા. જો આમાં નાનો ગોટો થઈ ગયો જો આની અંદર જો રહ્યો અને હવે થાય છે, થઈ ગયા. તો મિત્રો આજે અમે આ વાડી આવ્યા હતા. આ 2-3 વિડીયો ઉતાર્યા અને વિડીયો મૂકી. એમાં જો તમને ગમે, તમને સારું લાગે તો સપોર્ટ આપજો. બાકી તો બીજું કોઈને કંઈ કહેવાતું નથી. મહાદેવ હર.